સૌથી વધારે સસ્તી વસ્તુ મળતી હોય તો ખેડૂતની, અને ખેડૂતની એટલે જાણે એને તો એમને મફત પાકીને આવતું હોય ને એ રીતે ખેડૂતની વસ્તુ હાવ હાવ ધૂળના ભાવે, અને એની વસ્તુ જો પાછી આપણે લેવા જઈએ ને તો 3 ગણા ભાવે. એટલે ખેડૂતનું હાવ પાણી જેવું ન ગણો. ખેડૂત કઈ રીતે પકવાડે છે એ જુઓ તો ખબર પડે. ખેડૂતનું માલ આ લોખંડ ભંગાર હે ને એનાથી ભંગાર કરતી નીચે ભાવે જાય છે. અત્યારે વર્ષો પહેલાં દૂધનો ભાવ પેટ્રોલ કરતી વધારે હતો, એની જગ્યાએ હાલ પેટ્રોલ કેટલા 4 ગણે ભાવે 10 ગણે ભાવે પહોંચી ગયું, અને હાલ દૂધ શેરડાય ભેગા નથી થતા. ઘરે ચા છોકરાને પીવાય નહીં રાખતા, એટલી હાલતે દૂધ ભરાવે, દૂધનું કોઈ વધતું નહીં. ખેતીમાં એ રીતે ખેતીમાં એક બોર બગડે ને 15 દાડામાંથી કે વકાલે એના ઓતડે ગળે આવે ને ત્યારે એમનો બોર ચાલુ કરે છે. એવી હાલતે ખેડૂતો મથી રહ્યા છે. અને એક બોર કરવો હોય ને 1500 ફૂટ બોર કરે ને ત્યારે જમીનમાંથી પાણી આવે છે. તો એક બોરમાં પાણી આવ્યું તો આવ્યું ને કે 4 બોર કરેલા કેટલી જગ્યાએ પડ્યા છે, 5 કરેલા પડ્યા છે. એટલે દરેક કોઈ પણ સરકાર હોય ખેડૂત લક્ષ્ય હોવું જોઈએ. કરોડપતિ ઉદ્યોગપતિના દેવાય માફ થતા હોય છે, એમને રાહતે મળતી હોય, ખેડૂતોને નહીં. ખેડૂત જો હારી જાય અને જો ખેતી બંધ કરી નાખશે તો કોઈ ધૂળ ખાશે? પ્રજા, દેશની પ્રજા કોઈ ધૂળ ખાશે? કોઈ જૂઠથી પેટ થોડું ભરાશે? હવાથી પેટ નહીં ભરાય, એટલે ધોન જ ખાવું પડશે. એટલે ખેડૂત કોઈ પણ હાલતે ખેડૂત જીવતો રહે એ રીતે કોઈ પણ સરકારને પગલાં ભરવા પડે. અને સરકાર ખેડૂતોને ધ્યાન રાખે ને ખેડૂતનું જે તે વસ્તુ ખેડૂતને જીએસટીમાંથી બહાર રાખીને કોઈ પણ વસ્તુ ખેડૂતને મળે ને અને ખેડૂત આગળ આવી જાય તો દેશ તો આપોઆપ આગળ આવી જશે. ખેડૂતના ઘરમાં છે ને આપણો ખેતી પ્રધાન દેશ છે, અને જો ખેડૂતના ઘરમાં જો વધારે પડતું પાકે એ રીતે જ કોઈ પણ સરકારો કરશે ને તો કોઈ પણ રીતે તો દેશ તો આપોઆપ આગળ આવી જશે. એટલે દરેકને વિચારવું જોઈએ, આવો કોઈનો અંધ ભગત ન બનવું જોઈએ, અને ખેડૂત લક્ષ્ય હોય એના માટે જ આપણે એની ચેડી હેડવું જોઈએ. જય ભીમ, નમો બુદ્ધાય. આ વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરો. જય ભીમ.